સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય, ઉપોદો કહે છે 411 તો અમે જ નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ માંડ યાદ આવે છે. તો શરીર નથી, 5 ઇન્દ્રિયો નથી, મન મરી ગયું છે, બધું બાદ થઈ ગયું. બાદ કરતા 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 જે ક્યારે બાદ થાય જ નહીં, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. અને રાગદ્વેષ ન હોય તો ભગવાનનું રૂપ. એટલે કહ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે બીજા મહાવીર છીએ. આજે કહ્યું મહાવીર જયંતિના દિવસે, ચૈત્ર 13 દિવસે લખીને ઓમ શ્રી મહાવીર. આ 255 પત્ર છે. આમ તો આખું વચનામૃત છે, કૃપાળુદેવની આત્મકથા છે. ઘણી બધી આત્મકથાઓ છે. જવાહરલાલ નહેરુની આત્મકથા, ગાંધીજીની આત્મકથા, લાલ બહાદુર શાસ્ત્રીની આત્મકથા. સ્કૂલમાં પૂછે ને નદીની આત્મકથા, છત્રીની આત્મકથા, એ બધી દેહી કથા છે. અહીંયા જન્મ્યા પોરબંદરમાં ગાંધીજી, અહીંયા મોટા થયા, થોડી ચોરી કરી હતી, પછી માફી માંગી લીધી, પછી પરદેશ ગયા, પછી ભારત આવ્યા, પછી વકીલાત છોડી દીધી અને ક્વિટ ઇન્ડિયા એવું કર્યું, પછી ગોળી મારી અને ગુજરી ગયા. આમાં આત્માની ક્યાં વાત જ આવી ગઈ? એ તો દેહ કથા છે. કોઈ પણ લ્યો તમે કથા, આત્મકથા કહેવાય છે. આ શ્રીમદ રાજચંદ્રની આત્મકથા છે કે કૃપાળુદેવની આત્મિક દશા કેવી વર્તે છે. સ્વભાવે પૂછતા હમણાં તમારી દશા કેમ વર્તે છે, એટલે કૃપાળુદેવ કહેતા ટૂંકમાં હું જણાવું છું. સ્વભાવભાઈને બધી છૂટ હતી પૂછવાની. આમ લખો ને, મને હવે ઝાંખપ છે તો લખવી પડી આત્મસિદ્ધિ. જવાબ આપો ને, જવાબ ન પણ આપે કૃપાળુદેવ એમ લખે ઘણી વાર કે તમારી વાત ઉપર લક્ષ્ય જ નથી. ફરી વાર લખે, થાકે નહીં 250 વાર. કૃપાળુદેવ મચક ન આપી વ્યવહારમાં, પણ લખવું તો પડે જ ને. કે માગવાનું નહીં તો તમારી પાસે ન માગું તો કોની પાસે માગું? નહીં માગું, પણ કહીશ તમને જ બધું. અમને આ વાત કરતા નહીં કંટાળો આવે છે. પછી કૃપાળુદેવને કહેવું પડે હું જાણું છું કે તમારે લખાઈ જાય છે. કૃપાળુદેવ માફી ન માગે સૌભાગભાઈ તોય માફી આપે કે આ બરોબર તમારે લખાઈ જાય છે, પેટનું દુઃખ એવું છે. પણ જ્ઞાનની અન્યથા કરે નહીં, પછી આવું બધું કરી અને પછી લાગે હું કઈ તમારે મદદ નથી કરવાનું. પોતાની વ્યવહારિક ઈચ્છા, વાસના, ભૌતિક સુખની ઈચ્છા પૂરી ન થાય ને છતાં તે જ્ઞાનીનો આશ્રય છોડે નહીં. આ જીવે નિકટભવી હોય, એ જેને માને છે એ તો ભગવાન જ છે. ઓળખી ગયા છે. જાણે સંત સલુણા તેને જેને હોય છેલ્લો અવતાર. કૃપાળુદેવ કહે છે 415 કે આવો અમારો અંતરંગનો ભેદ કેવો કે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનું પૂર્વેનું ભૌગોલિક કર્મ પૂરું કરવું છે, રેવાશંકરનું પૂર્વેનું ઋણ ચૂકવવું છે, કુટુંબનું પણ એમ જ. બાકીના પ્રસંગો આ 3માં આવી જાય છે. પછી આગળ લખે છે 415 કે આવો જે અંતરંગનો ભેદ તે જે જીવ નિકટભવી ન હોય એ કેમ જાણે? એટલે કૃપાળુદેવને ઓળખવાળો નિકટભવી હોય. કૃપાળુદેવ તો મોક્ષમાં જ છે અત્યારે. 480 કહ્યું ને તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે, લેવા દેવાની કડાકૂટથી છૂટા. એને ઓળખવાવાળા બધા સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, બ્રહ્મચર્યજી, એ બધા નિકટભવી હોય. કાં સાથે જ જાય, કાં 1-2 બહુ કરીને પાછળથી જાય. કેમ? કૃપાળુદેવની ઓળખાણ કરાવી ને જગતને, એટલે એવું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધી લીધું હોય, જવું જ પડે. પ્રભુશ્રીજી જૈન સાધુને દીક્ષા લીધા પછી ફૂલને અડાય, બધો હાર પહેરાવડાવે, ચાંદલો કરે કપાળમાં. બધા જૈનેતર કે આજ્ઞા લેવા જાય એટલે અમારે તો ન ગુરા ન રહેવાય, એટલે ગુરુ જોઈએ. એટલે કંઠી બંધાવા જાય ને વૈષ્ણવમાં,
લુહાર, સુતાર, કડિયા, કુંભાર, પટેલ, કોળી, કણબી બધા ગુરુ આગળ સિક્કો મૂકે. સોય લઈ આવ્યા હોય એને સૂર્યાસ્ત પછી પાછી ન આપે, એટલે સૂર્યાસ્ત પહેલા જ પાછી આપી દેવી પડે. 3 ઉપવાસ કરવા પડે. તો સિક્કો કેમ રખાય? લોકો હાર પહેરાવડે, થાનકવાથી સાધુ હતો. અમે ઝેરના ઘૂંટડા ગળી ગયા. શા માટે? મારા સ્વામીને તો ઓળખશે, એ અપેક્ષાએ દીક્ષા તોડી એને. મારા સંપ્રદાય નહીં, પહેલા મારા ગુરુ ભગવાન. ઉત્કૃષ્ટ પુણ્ય બંધાઈ જાય જો ગુરુ આત્મજ્ઞાની હોય તો. મોક્ષ ન જાય, પણ આટલું બધું પૂર્ણ હોય તો પૂર્ણ તો ભોગવવું જ પડે ને. એટલે સર્વાર્થ સિદ્ધમાં જાય, અનુત્તરમાં જાય. મારે મોક્ષે જવું નથી, મારે મારા ગુરુ ભગવાનના ગુણગાન ગાવા છે ને ગવડાવવા છે. ત્યાં હાથ ક્યાં છે કે બતાવે કૃપાદેવ? જીભ ક્યાં છે કે ગુણગાન ગાય? ત્યાં તો પછી સાદી અનંત સમાધિમાં આમ જ રહેવાનું છે ને. જે સ્થિતિમાં હોય અહીંયા છેલ્લે સમયે 2/3 અંશે ન્યૂન એ જ અબગાના પ્રમાણ અનંતકાળ રહેવાનું. પછી મારે ગુણગાન ગાવા છે. બીજાને મેં સુખ ચાખ્યું છે, બીજાને આ ચખાડવું છે. એ ચાખી જશે પછી એને મેળે જ જમશે. એટલે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે, પુણ્યાનુબંધી પુણ્ય બાંધે. કેમ કે વ્યવહાર જોતો જ નથી કાંઈ પ્રભુથી કંઈ માગ્યું જ નથી. કુપાઉદેવને માયના પછી સંપ્રદાય વાળાએ ઝાકારો આપ્યો. રોટલો નહીં ને ઓટલોય નહીં. રોટલો નહીં તો કાંઈ નહીં, 1 ગ્લાસ પાણી તો આપો. એ ગરમ પાણીથી નાય જ કોઈ ભાઈ ના પાડી ને. એકવાર પાણી નહીં મળે 3 દિવસ 24 વાર આપવા, કાંઈ વાંધો નહીં. કુપાઉદેવ પાછા કે બોધ આપે, અમે તમને દ્વેષ કરવાનું શીખવાડતા નથી. એને નથી ખબર, એને સંપ્રદાયનો નિયમ ખબર છે, તો એ દ્વેષ કરે, તમારું ન કરે. આ તો ભગવાન પાછળ લખે કુપાઉદેવ. શાસ્ત્રો તો વાંચ્યા જ હોય. દેવકજી મહારાજે પ્રભુથી કુપાઉદેવ યાદ અપાવડાવે. ભગવાન જિનેશ્વર ભગવાને કહ્યું છે કે સંયમીને 22 જાતના પરીક્ષણ નડે. તો આ પરીક્ષણ નડે જ ને તમને. ભગવાને કહ્યું જ છે, અલાભ પરીક્ષણ કહેવાય. ગોચરી ન મળે ને, પાણી જોતું હોય ન મળે, શુદ્ધ તો આહાર જોતો ન મળે, એટલે અલાભ પરીક્ષણ મળ્યું નહીં, સહેજે તપ થઈ જાય. ઓળી આવે ત્યારે જ આંબે શરૂ ન કરે કઈ, સહેજે મીઠા વગરનું શાક આવી જાય, દૂધ આવી જાય, સાકર ન નાખી હોય, સહેજે તપ થઈ ગયું. રોજ આંબે નક્કી ન કરે કઈ કે 33 માંથી કઈ લઈશું. સહેજે આ તો ભગવાને કહ્યું છે કે 22 પરીક્ષણ. સૌભાગભાઈને આના કરતા વધારે બ્રહ્મચારી લખે છે 22 પરીક્ષણ સાધુને અને ગૃહસ્થને, અગણિત ગૃહસ્થને કેડે રહે. સાધુને કાળોતરી કંકોત્રી ન આવે. હવે બધા મોકલાવે છે બીજી વાત, સાધુને હોય નહીં કંકોત્રી કે કાળોતરી. હવે તો મિથ્યા તો એટલું બધું છે ને, ભૌતિકની લાલસા. ભગવાનને મંદિરમાં મૂકી આવે છે કંકોત્રી કે અમારા છોકરાના લગ્ન છે, તમે આવજો. પહેલી કંકોત્રી કુપાઉદેવ આ એને ના પડે જ પરણવાની. તું 2 વાર પરણ, એને ના પડે કે બધાને કે એમ નથી કહ્યું પાછું કે જંગલમાં વયા જાજો, પણ લગ્ન બાદ ન જ બોલાવાય ને કુપાઉદેવ. લોકો કંકોત્રી મૂકે છે. મિથ્યા તો છે આ બધું. એવો પ્રસંગ હોય ને તો મૂકી દે, પછી સવારે આવે ત્યારે હોય અહીંયા પગ આગળ કંકોત્રી. એટલે શું કર્યું એને સુખનો દિવસ માન્યો છે, મંગળ દિવસ. એ દિવસે અમંગળ કામ કર્યું. મિથ્યાત્વ છે. એટલે સૌભાગભાઈ તો કેટલા પરીક્ષણ અગણિત. મણીને ત્રંબકે મોટા થઈ ગયા, કમાતા નથી કઈ, અને ધર્મમાં રસ નથી, ફરિયાદ કરે. કુપાઉદેવ કે વિકલ્પ નહીં કરવાનો. અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી. કુપાઉદેવ એમ કે આજીવિકા અને લોકલજ્જા મિથ્યા છે. લોકલજ્જા તો મિથ્યા બરોબર, પણ ભૂખ્યા પેટ ભજન કેમ થાય? તુકારામને જ્ઞાનદેવના સ્તવનમાં આવે પ્રાર્થનામાં, ભૂખા પેટ ભજન ન હોય ગોપાલા. નામ કેમ લે ગોપાળનું? પેટ ખાલી હોય તો ભક્તિ એ કરવી છે. ગોપાલ મચક આપી નહીં કે જ્ઞાની નો આશ્રય જે જીવ છોડે નહીં, પોતાની વ્યવહારિક એહિક ભૌતિક ઈચ્છા પૂરી નથી થતી તો આ જીવે બધા સમકીતી હોય, સમકીતી આગળ વધે કે હોય, બહુ નિકટ ભવ્ય હોય બધું. સૌરભભાઈ આશ્રય છોડો નહીં. પ્રભુશ્રીએ ફરિયાદ જ નથી કરી કઈ. લિખિતન દીન દાસી લલ્લુ.
રંક રંગ થઈને રહ્યા, દાસ નહીં દાસી થઈને રહ્યા. અંબલાલભાઈ એમ લખે, અનંતકાળ તમારો સેવક થઈને રહો તો ઓછું છે. મોક્ષે નથી વયું જવું અમારે. ભવ ભવ તું ચરણની સેવા હું માગું, હે કૃપાળુ દેવા. તારી સેવા કરવી મારે, મોક્ષે નથી જવું. જવું જ પડે, પછી ક્યાં જાય? ભક્તિ આવી હોય ને એટલે મુક્તિ ખેંચાય. પછી મુક્તિ ભક્તિની દાસી છે. સૌભગભાઈ પૂછ્યું હમણાં તમારી દશા કેમ છે, એટલે ગોપાલ દેવા જવાબ લખે છે, આત્મકથા છે. આખું વચનામૃત જ આત્મકથા છે. નામ જ એનું શ્રીમદ રાજચંદ્ર છે. શ્રીમદ રાજચંદ્રના પત્રો કે શ્રીમદ રાજચંદ્રના સૂત્રો કે એવું કઈ છે નહીં. કઈ આનું નામ જ શ્રીમદ રાજચંદ્ર છે. આ પુસ્તક કૃપાળદેવ પોતે છે. તે સત્પુરુષને એટલે કોને? શ્રીમદ રાજચંદ્રને તેના વચન આદિને આધારે સમજવાની કોશિશ કરે તો હૃદય દર્શનથી મોટું ફળ છે. ધ્યાન ધરે ને ઓમ કરીને ટટ્ટાર બેસીને, એના કરતા સૌભાગભાઈને ધ્યાન કરવું હતું. એટલે કુપદો લખે છે મારે ધ્યાન કરવું છે, હૃદય દર્શન થાય. તો કે તમને ન થાય, તમારે આટલી બધી ફિકર છે, પણ એના કરતા તમને કિંમતી રસ્તો જલ્દી ફળ આપે એવો હૃદય દર્શનથી મોટું ફળ. 394 395 કે તે સત્પુરુષને શ્રીમદ રાજચંદ્રને તેના વચન આદિ યોગને આધારે ઓળખવાની કોશિશ કરે તો તેનું હૃદય દર્શનથી મોટું ફળ છે એમ અમે માનીએ છીએ. અહીંયા આ વાત ટૂંકાવીએ છીએ. પછી કે ખુલ્લું પછી કેટલું કે તમે ધ્યાનમાં બેસો ને એટલે મારા વિશે વિચારજો. કહી દીધું સૌભાગભાઈ આપણને કે ધ્યાન કરવાનું જ નથી, કરવું છે પ્રભુજી પાસે કોઈ જાય તમારે ધ્યાન કરવું, તો કે ધ્યાન ને એવું તેવું કરવાનું નહીં કે આ મળી ગયું પછી તોય કરવું છે તો કૃપાળુનું ધ્યાન કરો. તો સંપ્રદાય હોય ને મારે સેવા પૂજા કરવી છે, નાઈને હું ધોતિયું પહેરીને સેવા પૂજા કરવી છે કે કૃપાળુની પૂજા કરો. ગણધરી એ તીર્થંકર એ કેવળી એ બધું એમાં જ છે. પછી પાછી પોતે જ કે આ કઈ ગણધરની વાણી છે, તીર્થંકરની વાણી છે, આ તીર્થંકરની જ વાણી છે કે ઉપર લખ્યું આગમ જ છે એટલે ગણધરની વાણી થઈ ગઈ ને. તો ગણધરની વાણી તો આશય તો તીર્થંકરનો જ છે ને. છે કઈ પછી પોતે જ કે હા છે, અમારે વિતરાગ સાથે વિરોધ નથી કે, પણ છે એ છે, હાથીનું પગલું છે. એ જ અંબરલાલભાઈ લખે વર્તમાન મહાવીર શ્રી સંબોધનમાં. એ તો બધા આગમ વાંચેલા હતા, પાઠ ચલાવેલા, લિખિતમાં લખે પછી તમારા ચરમ શરીરની આરોગ્યતા વાંચું છું. એટલે ચરમ શરીર બાપરે આ કાળે હોય ચરમ શરીર. ગળથુથીમાં સંપ્રદાયમાં મેળવ્યું છે 2 વસ્તુ. પાણી પીવડાવે ને પેલું ગળથુથી જન્મ્યો એટલે કુલ સંપ્રદાયનું બધાને ખબર છે. આ કાળે મોક્ષ ન હોય અને દીક્ષા લીધા વગર જ્ઞાન ન થાય, આ બધાને ખબર છે. પી ગયો છે ગળથુથી, રગે રગે છે. પ્રભુજી કે અમે અમારા 7 પેઢીનો બાપદાનો ધર્મ છોડી દીધો. તમે કે એક પેઢીનું શું કરો છો? એ નથી છૂટતું. ગોપાલદેવ કહે છે 255 મુંબઈ અષાઢ સુદ 13 સંવત 1947, હજી 24મું વર્ષ ચાલે છે. ઉપાધિની જ્વાળા છે 4 તરફ, પરમ સમાધિમાં છે. ઓમ એટલે પંચ પરમેષ્ટિ. ઓમ એટલે આખા લોક આખાનું પદાર્થ વિજ્ઞાન એક અક્ષરમાં. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓમ એટલે 9કાર મંત્ર. અ ઉ મ ઓમ. ઘણા પત્રોમાં કોપોદે આવેલું છે. બ્રહ્મચર્ય લખતા કોક પૂછ્યા ઓમ તત સત ના બધું વૈષ્ણવનું છે? વૈષ્ણવ નથી, બધું એક જ છે. બ્રહ્મા અજન્મા એટલે અ. વિષ્ણુ પાલન પોષણ કરે ઉ અ ઉ. મહેશ મ અ ઉ મ. બિંદી છે ને ઉપર અને ટપકું આજ્ઞા સૂચક છે ગુરુ. ઓમ ઉપન્નેવા ધ્રુવેવા વિઘન્નેવા ઉત્પાદ વ્યય અને ધ્રુવ. ત્રિપદી છે. સમોસણમાં ભગવાન બોલે ઓમ દિવ્ય ધ્વનિ. ગણધર આગમો રચે છે. અસી આવસા નમો અરિયંતણમ અરિયન્નો અ. નમો સિદ્ધાણમ અશરીરી અ વત્તા આ. નમો આયરિયણમ આ અ આ. નમો ઉદ્દાયણમ ઉ આ ઉ ઔ. નમો લોયે સવ સાહુણમ સાધુ એટલે મુનિ
વ્યંજન અનુનાસિક અને ભેગા થાય ને ફાડીઓમાં થાય. ઓમ માથે બિંદી, આજ્ઞા સૂત્ર ઓમ, આખો નવકાર મંત્ર છે ઓમ. એટલે લોકનું પદાર્થ વિજ્ઞાન આ એક અક્ષરમાં છે. એટલે કુપોદય કે પંચ પરમેષ્ટિ, ભડકવાનું નહીં. હરિ આવે, ઓમ આવે. 209 ના છેલ્લા ફકરામાં હરિનો અર્થ આપ્યો છે કે અમે આ શબ્દ વાપરીએ ને આવા સત, હરિ એટલે ઈશ્વર, સિદ્ધાત્મા, પરમાત્મા સમજવાનું. બીજું ભડકીને પાછો આવી જાય પછી. ઓમ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી જો પરમાનંદજી. મૂળમાં તો નિષ્કલુનંદ મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના, સ્વામિનારાયણ પછીની ગાદી આવ્યા એ ત્યાગી વૈરાગી. કુપોદવે ઘણા પદ એને ટાંક્યા છે. કુપોદવ કરતા 100 વર્ષ પહેલા થઈ ગયા. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા પડી તે કેમે કરી ન જાયજી. આ પદે એણે લખ્યું છે કે વૈરાગ્ય ન હોય તો ત્યાગ કરે તો શું થાય. આપણે ઘણા જોઈએ જ ને, સંન્યાસી ત્યાગી અઠવાડિયે 15 દિવસે રોજ છાપામાં પહેલે પાને જેલમાં ગયા હોય. ત્યાગ હોય, ભગવા પહેરતા હોય, વૈરાગ ન હોય. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. આ નિષ્કુલાનંદ મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય પછી ગુરુ એટલે ભગવાન એ શરૂ કર્યું. એના પહેલાના બધા લેખકો, કવિઓ, સંત મહાત્માઓ આકાશી ભગવાનને જ પૂજતા હતા. જૈનેતરમાં બધામાં ધુરંધર આચાર્યો જૈનના, એમ સરસ્વતી રૂપી વાણી, વિતરાગની વાણી એમ, અને જેની ભગવાનની પ્રાર્થના કરે. ગુરુને ભગવાન તરીકે મૂકવાનું કામ નિષ્કુલાનંદ મહારાજે કર્યું જૈનેતરમાં. કે ગુરુનું મહાત્મ્ય ભગવાન કરતા તો વધારે છે, તો દેવી દેવી કરતા વધારે જ હોય ને. એટલે જૈનેતરમાં કાંઈ પણ લખે ને એટલે વ્યાસ પુરાણ લખે, શ્રી ગણેશાય નમઃ, સરસ્વતી માતા નમસ્કાર, દેવી દેવી મને શક્તિ આપજો એમ. ભલે ભૌતિક નથી માંગ્યું શંકરાચાર્ય કઈ, પણ જગત કરતા માને પાછળ. નિષ્કુલાનંદે નવો ચીલો પાડ્યો કે ગુરુ એ ભગવાન. એટલે એને સ્વામિનારાયણ માટે આ લખેલું. એ કુપોદેવ સૌભાગભાઈનો સત્સંગ એટલો પ્રિય છે, એટલો કિંમતી છે કે આ ઉપર મથાળે મૂકીને સૌભાગભાઈને લખે છે કે તમે મારા સુખના સિંધુ સહજાનંદજી છો. નિષ્કુલાનંદ સ્વામિનારાયણને એમ કહે છે કે તમે સુખના સિંધુ છો, એના ગુરુ ભગવાનને. કુપોદેવ સૌભાગભાઈને એમ કહે છે. એટલે સૌભાગભાઈની દશા કેવી છે? ભગવાન જે ભક્તને નમસ્કાર કરતા હોય, ભગવાન જે ભક્તનો સહવાસ ને સત્સંગ ઈચ્છતા હોય, એ ભક્ત કેવો હોય? પરમાત્માએ આ કાળમાં જો કોઈ ઉપર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરમાં છો. તમે અમને ઈચ્છાનું સુખ આપ્યું છે, તમે અમારા માટે દેહ ધર્યો છે, તમે જન્મે અમારા માટે જન્મે. અમારે વનમાં જે એમ રહે છે, પણ તમારો સંગ હોય તો વન જેવું જ છે, વન કરતા વિશેષ છે. કંઈક વનમાં એકલા જાય એ તમે સત્સંગી છે ને. આમ લખે સૌભાગભાઈ. એક પત્ર આપણને જ્ઞાનીનો આવે આપણો પર, એમ લખે તમે મુમુક્ષુ છો. આપણને આનંદ આવે ને, સિક્કો મરાઈ ગયો ને, એ લખે તમે મુમુક્ષુ છો એમ. અહીંયા લખે તમે અમારા માટે જન્મ ધર્યો છે. સૌભાગભાઈની દશા કેવી હશે? એટલે કુપોદે લખ્યું, સૌભાગભાઈ દેહ ચડ્યો પછી આ માર્ગમાં હોય ને બધા માટે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. એટલે એકવાર તો યાદ કરવા જ પડે સૌભાગભાઈને. એટલે સવારે ઉઠીએ ને આપણે ક્ષમાપના કે એવું બોલતા હોય, જે નિત્યક્રમ હોય, સૌભાગભાઈને યાદ કરી લેવાના. અને કમર ને ગોઠણ ચાલતા હોય 3 નમસ્કાર કરી લેવાના. ગોપાલભાઈની આજ્ઞા છે. આત્મસિદ્ધિ આખી મોડે નહીં આવડતી તો ચાલશે, પણ સૌભાગભાઈ યાદ કરી લેવાનું. ગોપાલભાઈ એમ નથી કહ્યું કે રોજ સવારે આખી આત્મસિદ્ધિ યાદ કરી જજો પાકી કરીને. એમ કહ્યું છે સૌભાગભાઈ યાદ કરજો. આત્માની સાબિતી થઈ જાય ને, આત્મસિદ્ધિ થઈ જાય ન આવડતી હોય તોય. એવું વચન છે. શ્રી સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા કે છે. સાધુને 12 ભાવના ભાવવાની હોય. તીર્થંકર દીક્ષા લે ને એના પહેલા એ 12 ભાવના ભાવતા હોય. તો પ્રભુશ્રીજી, દેવકીજી મહારાજ, મોહનલાલજી મહારાજ કઈ ભાવના ભાવવાની? કે મને એવું મરણ મળો જે સૌભાગભાઈએ કર્યું. આ ભાવના ભાવવાની. આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમે વારંવાર અનુપ્રેક્ષા કરજો. પછી પ્રભુશ્રીજી બોલે, અમને કહી દીધું છે સાહેબજીએ
કે તમારું સૌભાગ્યભાઈ જેવું મરણ થશે, અમારે કાંઈ ડર જ નથી. મૃત્યુ મહોત્સવ ઉજવીને ગયા. એ તો રજણ ઊંચું કરીને આનંદ તાવલી આવી છે કે જવા માટે, હજી આવો. આપણે એવું તો પ્રાર્થના ન કરી શકીએ કે હજી તકલીફ પડો, પણ માગવાનું તો નહીં જ. પ્રભુજી એમ કે છે આવો, હજી વેદના આવો, પછી અમે વયા જશું, ત્યાં ક્યાં ઉઘરાણી કરવા આવશું? અમારે મૃત્યુ મહોત્સવ છે, અમે જાય છીએ. અમારે તો સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે, કહી દીધું કોપાલદો. એટલે સૌભાગભાઈનું મરણ કેવું છે જે કોપાલદો વખાણ. અંબાલાલભાઈને આજ્ઞા કરી, જાઓ તમે શીખી આવો. અંબાલાલભાઈ સજાત્મ સ્વરૂપ સ્વામી 37 વર્ષની ઉંમરે આ જાપ કરતા દેહ છોડ્યો. હે પ્રભુ 15 મિનિટ બોલે પછી કે સજાત્મ સ્વરૂપ સ્વામી. આત્મામાં વિલીન થઈ જાય. સુખના સિંધુ સહજાનંદજી, જગ જીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, મુમુક્ષુને ખરા હિતસ્વી છે સૌભાગભાઈ. શરણાગતના સદા સુખકંદજી. કેમ? કોપોદોની ઓળખાણ કરાવશે, આત્મસિદ્ધિ અપાવીને બધાને. આખો સિદ્ધાંત બહુ આખું આગમ અપાવી દીધું ગુજરાતીમાં 142 ગાથામાં. ઘણા બધાને ઘણી બધી ગાથા આવડે જ છે ને. અહો જે સ્વરૂપ. ઘણા બધા ઉપાશ્રયમાં અને સંપ્રદાયના સ્થાનકોમાં મોટા આચાર્ય પધારવાનો હોય ને ત્યારે આ ગાથા મૂકે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ જે સ્વરૂપ સમજાવીના અહો શ્રી સદગુરુ. એટલી આ પાવરફુલ ગાથાઓ છે. કપાસરામાં હોય, ચાતુર્માસ આવે ને નવો પ્રવેશ હોય ત્યારે ગુરુ એના ગુરુજી માટે આ ગાથા હોય. જેને ખબર હોય કે આ શ્રીમદ રાજચંદ્ર લખ્યું, જેને કેટલો અહોભાવ હોય. ન પણ ખબર હોય તો આ તો સત્પુરુષના વચન છે ને. એ ખાલી એકાદ લીટી જોવે, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ પુરુષ પ્રભુ. એટલે શું થયું? પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા, પરમાત્મા પ્રભુ સદગુરુ, પરમાત્મા પ્રભુ સદગુરુ. એટલે કોપાલદેવ પરમાત્મા, એમ પ્રભુજી પરમાત્મા. જાપ થઈ જાય ને 2-3 વાર વાંચે એટલે. નો સમજે તોય ગોળ તો ગળ્યો જ લાગે ને. કોપાલદેવ વિધિ સર ખાય. વેદરાજે કહ્યું પણ તો રોગે મટી જાય, ભવરોગ ને ભાવરોગ. સુખના સિંધુ સહજાનંદજી, જગ જીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છો પરમાનંદજી. પરમ સ્નેહી શબ્દ કોપાલદેવે 15-17 વાર વાપર્યો છે સૌભાગ્યભાઈ માટે પત્રોમાં, 250 પત્રો. પરમ સ્નેહી, પરમાર્થ સખા મિત્ર છે કોપાલદેવના, સત્સંગી મિત્ર. કોપાલદેવે આજ્ઞા કરી સાવ નાની ઉંમરે મૈત્રી તોડ નાખવાની બધા સાથે. વચનામૃત 5 બોધ વચન નામ છે, એનો 68મો બોલ છે. પૌદ્ગલિક મૈત્રી તોરાથી તજો, બધે દોસ્તી કાપી નાખવાની છે. આ કોપાલદેવ દોસ્તાર છે, પરમાત્મ મૈત્રી છે. પરમ સ્નેહી છો પરમાનંદજી. સ્નેહ એટલે તેલ, ચિકાશ, પરમ ચિકાશ. શરીર બે અલગ, આત્મા એક જ. સુહદ લખતા સુહદ, એટલે શ્રી સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય એમ લખતા. કોપાલદેવ મળ્યા અને ઓળખી ગયા તો સૌભાગ્ય મૂર્તિ જ કહેવાય ને. એટલે કોપાલદેવ જ નામ આપેલું, સૌભાગભાઈ નામ હોય ને. સૌભાગ્ય, સૌભાગ્ય, શ્રી સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય એમ પત્રમાં લખે કોપાલદેવ. અપૂર્વ સ્નેહ મૂર્તિ, અહીંયા પાછું આવ્યું. શરૂઆત કરે છે પત્રની, અપૂર્વ સ્નેહ મૂર્તિ. સ્નેહ અપૂર્વ, પહેલા ક્યારે આવો આવ્યો નથી, એટલો પ્રેમ તમારા ઉપર આવે છે. એટલે સત્સંગનું મહાત્મ્ય કેટલું હશે? સત્સંગનું મહાત્મ્ય કેટલું છે? કેવળ જ્ઞાન થઈ ગયા પછી કેવળી તીર્થંકરની દેશના ચાલતી હોય ને ત્યાંથી વિહાર કરતા હોય તો સમોસણમાં જઈને બેસે. વર્ણન છે સમોસણ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ, પાછળ પશુ એ હોય. કેવળીને કેવળ જ્ઞાન છે, તીર્થંકરને કેવળ જ્ઞાન છે. શું લેવું ને શું દેવું? ષષ્ઠી શતક ને 10 વૈકલ્યની વાત આવે છે. એક કેવળી બીજા કેવળીને મળે ને તો નમસ્કાર ન કરે, હાથ ન જોડે, માથું ન નમાવે. એ કેવળી સમોસણમાં જાય તો તીર્થંકરને નમસ્કાર ન કરે. બે સરખા જ છે ને. પણ તીર્થંકર બોલતા હોય ત્યારે કેવળી બોલે નહીં, મૌન રહે અને સમોસણમાં બેસે. કેમ? સત્સંગનું આ મહાત્મ્ય છે તો બીજે ક્યાં જાય કેવળી? એટલે કોપાલદેવ સૌભાગ્યભાઈને આટલું બધું અહોભાવથી લખાણ કર્યું છે.
44 વર્ષ મોટા, એની સાથે દોસ્તી કેમ ફાવે? બહુ તો ઓળખાણ હોય પિતાના પિતા જેવડા કે પરમ સ્નેહી છો તમે, અપૂર્વ સ્નેહ મૂર્તિ છો તમે. તો બીજે ક્યાં છે કેવળી? આયુષ બાકી છે, હજી જ્ઞાન થઈ ગયું છે તો ક્યાં જાય? બેસે સમોસણ જઈને સૌભાગભાઈ સાથે જઈને આત્માની વાત કરે, આનંદ આવે. સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, કુપોલને આનંદ આવે. તમારો પ્રેમ પત્ર મળ્યો એમ લખે. હમણાં તમારું પત્તું ખાલી મળ્યું, લંબાણમાં લખો એમ લખે. કૃપા પત્ર મળ્યો એટલે સૌભાગભાઈ પત્ર લખે તો કુપોલ કે કૃપા પત્ર મળે, તમે કૃપા કરી મારો. કિંમત કેટલી છે સત્સંગની? જે સત્સંગ ચોથા કાળમાં દુર્લભ હોય, કુપોલને પંચમ કાળમાં મળે. તમે ન મળ્યા હોત, તમારી ઓછે જીવાય છે કે ક્યારનો મરી ગયા હોત. સૌભાગભાઈ લખે, આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે, ન મળે તો ક્યારનો મરી ગયો હોત. 6 મહિનાથી તાવ આવે છે, ઉઠાતું નથી, બેસાતું નથી, ખવાતું નથી, ચલાતું નથી, દેખાતું નથી. આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે. હું આત્મસિદ્ધિની ગાથાથી જીવું છું, રોટલીથી નહીં. કેવો પ્રેમ હશે ને! અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. કુપોલ નમસ્કાર કરે છે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. હરિકૃપા, હરિ એટલે આત્મા, શુદ્ધાત્મા. એટલે શુદ્ધાત્મા પદ હાંસલ કર્યું છે, એનો પરમ આનંદ છે. 201 લખેલું, આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, અપૂર્વ આનંદ આવે છે. સંવત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ ઉરે ધન્યર દિવસ આહ માવત્રેજ ગુરુવાર સંવત 1947. આજે સવારે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. તો સમ્યક દર્શન ક્યારે હતું? 450 લખે છે, અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી, જન્મ્યા ત્યારથી જ સંકિત છે. મહાવીર સ્વામી પાસે લઈને આવ્યા છે. આ સંવત 1947 છે શુદ્ધ સંકિત, શાયિક સંકિત. એ બધા કેવળી તીર્થંકર ને સિદ્ધ ભગવાન ના હોય. શુદ્ધ જળ મૂળથી નીકળી ગયું છે, શાયક ભાવ. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. અપૂર્વ આનંદ આત્માનો છે, છતાં તમારો સત્સંગ, એ બે મળે ત્યારે આત્માની જ વાત કરવાના. ક્યાંક વ્યવહારની કરે. હમણાં રૂ નો વેપાર નથી એટલે કુપોલ કહેતા છે ને, ચૂપ લખે છે 304 તમારા પત્રમાં વ્યવહારની વાત લખો છો, અમને કંટાળો આવે છે. તો સૌભાગભાઈ રિસાઈ ના ગયા. આપણને કોઈ એમ લખે તમારે અમારી સાથે વાત કરો છો, અમને કંટાળો આવે છે, મોઢું ફેરવીને વયા જાય ને આપણે. કુપોલે લખીને આપ્યું કે તમારે વ્યવહારિક વાતના પત્રો આવે છે, અમને કંટાળો આવે છે. આની કરતા આગળ શરત મૂકે છે. અમને મળ્યા પછી સૌભાગભાઈને લખે છે. કોને? કુપોલને મુમુક્ષને. અમને મળ્યા પછી તમે બીજા કોઈ સાથે વ્યવહારની વાત કરતા હો, ત્યાં સાયલામાં અમે યોગ્ય માન્યું નથી. તો આપણે મંદિરમાં આશ્રમમાં વિકથા આત્મા સિવાયની વાત કોઈ એકબીજાને કરતા હોય તો કુપોલ તો યોગ્ય માન્યું હોય. કેમ છે હમણાં, ક્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો, શું વાંચ્યું એ કોઈ પૂછે જ નહીં. તમે ગયા ત્યાં મંડપ કેવડો હતો, કેટલા આવ્યા છે, જમવાનું કેવું હતું? ઓલે કહેવાનું ખોટું બોલવાનું કે હું ચવેરા અપવાસ કરું છું હમણાં 8 દિવસ. કહેવાનું નહીં શું હતું એ, તો સત્સંગ થાય. આ તો આખું વર્ણન આવે, ચાવતો હોય ને, વાગોળતો હોય સ્વાદ. આ વખતે મંડપ તમે જોવો તો 3 મીઠાઈ ને 4 ફરસાણ કે કેટરસ તો આવ્યા હતા મુંબઈના. કેવો પત્ર હતો. વચનામૃતનું કઈ વાંચ્યું કે નહીં? બોધામૃતનું કુપોલની કઈ વાત કરી કે નહીં? કંટાળો આવે જ કુપોલ કે અમને મળ્યા પછી તમે વ્યવહારની વાત ત્યાં કોઈને કરો, એ અમે યોગ્ય માન્યું નથી, એ ધ્યાન રાખજો. 304 લખે. સ્વભાવિક મંજૂર કરે ન કરે એ બીજી વાત, મંજૂર કર્યું. આપણે પરોક્ષે હજી આ સાચું છે એ માનવા તૈયાર નથી. એવું કઈ ન હોય. વ્યવહાર લઈને બેઠા છે ને, તો વ્યવહાર ક્યારે નહોતો? અનઆદિકાળથી આજ સુધીમાં વ્યવહાર કયા ભાવમાં નહોતો? અને જ્યાં સુધી વ્યવહાર હશે ત્યાં સુધી પરમાત્મા તો મળશે નહીં, એટલે ક્યારે છૂટશે જ નહીં એમ થઈ ગયું ને. કુપોલ 609 પત્રમાં 13મી કોલમમાં લખ્યું, જો આમ કરશે ને જીવ તો કોઈ દાડો જીવનું કલ્યાણ થાય નહીં.
13 નંબરની કોલમમાં લખ્યું છે. એટલે રૂવાડા ઉભા થઈ જાય એવું છે આપણું આચરણ. ભક્તિ કેમ ફળતી નથી 30, 40, 50 વર્ષથી? ભક્તિ કરી જ નથી કેમ ફળે? કરે જ ફળે. ભક્તિ ભૂતળ પદાર્થ મોટું, આરે દેશ મેં નહીં છે. ભક્તિ જેવું કોઈ એવું છે નહીં કઈ. મોક્ષનો ધુરંધર માર્ગ છે, પણ ભક્તિ કરી જ નથી. તો અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. ઉપાધિ લખ્યું છે સત્સંગ ચોથા કાળમાં દુર્લભ હોય, તો પાંચમા કાળમાં તો હોય જ ક્યાંથી? એટલો સહેલાઈથી મળે એવું સત્સંગ. ઘરમાંથી બહાર નીકળે ને, રજાનો દિવસ હોય, મોટા દિવસ હોય, પર્યુષણ, દિવાળી, કાર્તિકી પૂનમ, ચૈત્રવત પાંચમ કે મહાવીર જયંતિ, એટલે તરત જ કે ક્યાં ગયા હતા? સત્સંગમાં ગયા હતા. ઘરથી બહાર નીકળ્યો નથી ને સત્સંગ મળી જ નથી ગયો. ચોથા કાળમાં દુર્લભ હોય કે નક્કી ક્યાંક ભૂલ થાય જ ને સત્સંગની વ્યાખ્યામાં. ઉપદેશ સત્સંગ કોને કહેવાય લખ્યું છે શિક્ષાપટ 24 મોક્ષમાળાના પાઠમાં, કે જ્યાં ગાન તાન, રંગ રાગ, સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. તમને ગમે એટલું ગમતો હોય. એટલે ક્યાં ગયા આપણે? કુસંગમાં ગયા હતા. પણ એમ થોડું કહેવાય તમે ક્યાંક કુસંગમાં ગયા હતા એમ બોલે તો બોલવું પડશે, ત્યારે પ્રતિક્રમણ થશે. ઉપદેશ એમ કે ચોથા કાળમાં દુર્લભ હોય સત્સંગ, અને સહેજે સહેજે મળી જાય છે. ચપ્પલ પહેરે નથી, દરવાજો ઘરનો ખોલ્યો નથી, એટલે સત્સંગ મળી ગયો. ગલીએ ગલીએ ગુરુ ને ગલીએ ગલીએ સત્સંગ. અને કુપોલ કહે ચોથા આરામાં દુર્લભ હોય. જોગ નથી સત્સંગનો, પછી રોજ ગાય 3 વાર. જોગ નથી બીજાને, મને તો મળી ગયો કે સત્સંગ. જોગ નથી સત્સંગનો, નથી સત સેવા જોગ. બ્રહ્મચર્ય 2 અર્થ કર્યા છે. સત્સંગનો જોગ નથી. ચોથા કાળમાં દુર્લભ. જોગ સત્સંગ તો છે, 1000 પત્રો મળ્યા છે. જોગ આની યોગ્યતા નથી, લાયકાત નથી. આ જીવની લાયકાત જ નથી. એટલે એમ કે ગાય ટન 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 ઘંટડી નગારા એટલે સત્સંગ થઈ જાય, જોર જોરથી જે બોલીને. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે. સૌભાગભાઈ લખ્યું એ કુપોલ એ પ્રશ્ન લખે એટલે આપણને ખબર પડે કે કયા પત્રનો જવાબ છે. એમને એમ કહી દીધું. તમે અમને પૂછ્યું કે અમારી દશા હાલમાં કેવી વર્તે છે, એટલે અમે તમને જવાબ આપીએ છીએ. પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં. પત્રમાં કેટલું લખાય, એટલે વારંવાર લખી નથી, અત્યારે ટૂંકામાં લખીએ છીએ. એ ટૂંકામાં કોઈ બધું જ કહી દીધું કે હું કોણ છું. આમ તો જ્ઞાનીનું કોઈ પણ વચન સંકિત કરાવડાવે. જ્ઞાનીના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે. એ સ્વભાગ આમ કેમ હશે, આમ હશે. આ પત્રમાં ખુલ્લું કહી દીધું. છેલ્લા ફકરામાં તો કહી દીધું કે 8 વાર કે હું ભગવાન છું, હું સર્વાત્મા છું, હું ઈશ્વર છું, હું પરમાત્મા છું. 680માં તો કહ્યું 9 વાર. આ 255નું પત્ર છે, આમાંય કહ્યું છે 8 વાર કે અમારું કાંઈ પણ નામ લ્યો, અમારું ચિત્રપટ જુઓ, અમારો ગુણ યાદ કરો, અમારો બોધ યાદ કરો, અમે જે રસ્તો બતાવ્યો છે એ યાદ કરો. દિશા ખાલી અમારો દેહ દેશ દિશા હરી છે. અમારું નામ રૂપ કાળ જાત હરી છે. છેલ્લે 8મું કહ્યું અમારું બધું જ હરી છે. આવશે પછી અવસર. ટૂંકામાં લખીએ છીએ અમારી દશા. બધું કહી દીધું ટૂંકામાં. થોડું લખ્યું, જાજુ જાણજો અને સમજી જાજો. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. પુરુષ એટલે આત્મા. પુરાણમાં જે પુરુષ ગાયો છે એટલે આત્મા, એટલે ભગવાન ગાયો છે એ. એટલે હરિ, સર્વાત્મા, શુદ્ધાત્મા, સિદ્ધાત્મા, મુક્ત. જૈનમાં સિદ્ધ. પુરાણ પુરુષ એટલે પુરાણમાં જે પુરુષ ગાયો છે, અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના એટલે પુરાણમાં જે આત્મા, હરિની સંપત્તિ, કૃપા, સત્સંગ, એનો બોધ, એના સિવાય અમને કાંઈ ગમતું નથી. આત્મા આત્મા આત્મા. બ્રહ્મી વેદના, આત્મા સિવાય કંઈ ગમતું જ નથી.
એવી વેદના છે ને, શબ્દ વેદના વાપરો છે. માંદો પડે તો શાતા પૂછવી જોઈએ ને, કેમ છે હમણાં તબિયત, હવે તાવ ઓછો છે ને આજે, પછી હાથે મૂકે ને હવે માથું દુખે જ બધું, આટલો બધો સોજો પણ ઓછો છે ને કાલ કરતા. પરમાત્મા શાતા પૂછો અમને, સૌરભભાઈને કુબોલો લખે છે. હવે બ્રાહ્મી વેદનામાંથી આત્મા 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 હમણાં કેમ છે શાત, હવે સારું છે ને. અમને વ્યવહારમાં પછી કુબોલો કે વ્યવહારમાં શાતા પૂછવાનો રિવાજ છે માંદા પડે ત્યારે, કેમ છો હમણાં, હવે તાવ ઉતરી ગયો ને, હવે ખવાય જ ને થોડુંક, એમ પૂછે ને વ્યવહારમાં. કુબલ કહે અમને શાતા પૂછો તો પરમાર્થમાં. આ શાતા પૂછી કુબલ જવાબ હતો કે હમણાં અમારે આમ છે. પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. ફરવા જવું છે વેકેશનમાં, માથે રજા આવે છે ઉનાળામાં, એક નવી હોટલ થી ત્યાં જમવા જાય રાત્રે 11 વાગે. કોઈ બધું કઈ રુચિ જ નથી આમાં કોઈ પદાર્થમાં. જવાબ લખે છે ખાલી આત્માની વાતમાં રુચિ છે કે વ્યવહારમાં આવી વાત કરે એટલે જે સામેવાળાને ન રસ હોય ફરી વાર પત્ર જ ન લખે ને, કંટાળો આવે ને, જુગુપ્સા ઉપજે ને, આ રીતિનો કોળિયો લાગે ને. કુબલે શરૂ જ કર્યો પત્ર કે કઈ અમને રુચિ જ નથી, તો વાંચીને શું કામ છે પછી પત્ર. એ જ કામ હતું સૌરભભાઈ, કાંઈ રુચિ નથી. તમે હમણાં તમારી દશા શું છે, તમે ક્યારે પડી મેળવાના છો બધું, એટલે દીક્ષા ક્યારે લો તો હું તમારે હારે આવું કે પડી મેલો ને બધું સલાહ આપે. પછી પડી મેલો મહાવીરનું મૂર્ખ માર્ગ ફેલાવો, આ ભગક જોતો જાઉં હું, મારે મુવા પછી ક્યાં જોવું જ કે, મારી તો ઉંમર થઈ ગઈ, હવે જાજુ કઈ જીવવાનું નથી, મારે મુવા પછી ક્યાં જવું છે. ભગક લાવો, પડી મેલો, હું હારે આવું. ગોસળિયો આવશે કે ગોસળિયો 3 વર્ષ મોટો સૌભાગભાઈ કરતા, આ 44 વર્ષ મોટા, ગોસળિયા 47 વર્ષ મોટા. હું ગોસળિયો બે તૈયાર જ છીએ કે અમે પડી મેળશું. એક પત્રમાં તો સૌભાગભાઈ લખ્યું છે સૌભાગભાઈની દશા કેવી હશે. અમારે કઈ હવે દીક્ષા કે એવું કઈ ઘર છોડવાની કઈ જરૂર લાગતી નથી, પણ તમે કહેશો અને તમે કરશો તો અમારે તમારે હારે આવવું જ પડશે ને. કે મારે કઈ દીક્ષાની જરૂર નથી સૌભાગભાઈ કે, પણ તમે પડી મેળશો ને લેશો દીક્ષા તો તમારી હારે જ હોવ ને, કે તો હું આવીશ હારે. સૌભાગભાઈ પોતે જ નક્કી કર્યું કે મારે દીક્ષાની જરૂર નથી, એ દશામાં હું છું ઘરે. કોઈ બધું ખીજાણે નહીં કે કોઈ બધા લખે પરમ સ્નેહિત્રી સૌભાગ્ય, એટલે તમે બરોબર લખ્યું છે એમ, તમારે દીક્ષાની જરૂર નથી, પણ અમે લઈએ તો અમારા સત્સંગી જોઈએ ને તો તમે આવજો એમ, તો હું આવીશ તો આવીશ. આ સત્સંગનું મહાત્મ્ય છે. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. 385 માં લખ્યું છે રુચિ માત્ર સમાધાન પામે છે, કઈ જોતું જ નથી. 5 ઇન્દ્રિયના કોઈ પણ વિષય હમણાં આવશે, કઈ જોતું જ નથી, કઈ ચાખવું નથી, કઈ સૂંઘવું નથી, કઈ જોવું નથી, કઈ સાંભળવું નથી, કઈ સ્પર્શવું નથી. સ્પર્શેન્દ્રિય, કામેન્દ્રિય, એક ઇન્દ્રિયમાં એવો નિગોદના જીવને અમને કઈ રસ જ નથી. કે ગણે કાષ્ટની પૂતળી જોઈ ને. સ્પર્શેન્દ્રિય એટલે વિષય વિકાર, કામવાસના, જાણે બધું પ્રતિભાવની, પથરાને અડ્યા છે એ જોવે. લખ્યું ને 16મે વર્ષે લગ્ન પહેલા ભર યુવાની, 16 વર્ષ ને 5 મહિના અમારી ઉંમર છે કે નવ યૌવના રૂપ સુંદરી આવી છે, લાકડાની સફેદ કલરની, કાળા કલરની, ગૌવર્ણી પૂતળી છે એમલા. ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમા, બ્રહ્મચારી ખરો ભગવાન. આ જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે, તત્વ વચન એ ભાઈ તારે 1-2 બહુ જ રહેશે, એ બીજાને ભલું કરવા માટે બીજાને શીખવાડવું પડશે ને કે ધર્મ કોને કહેવાય, બ્રહ્મચર્ય કોને કહેવાય. કે છે કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, કઈ જોતું જ નથી. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી અને તીર્થંકર નથી થવું, એને બીજું જોતું શું હોય. એ હીરા મોતી ને સોના ને કાળકુટ 20 સમજતા હોય અને સિદ્ધાંત મૂક્યો કે લક્ષ્મી વધે, કુટુંબ પરિવાર વધે, સત્તા અધિકાર વધે તો સંસાર વધે, નર દઈને હારી જવાનો. એને જોતું શું હોય. આપણે બધું જ જોતું જોઈએ એટલે કાંઈ નહીં મળે, સંસાર મળશે. જેને કાંઈ નથી જોતું
અને બધું જ મળશે. ચા મીઠી ચિંતા મીઠી મનવા બે પરવા, जिसको कछु न चाहिए वो शाहन के शाह, राजानो राजा है. ઈચ્છ્યું કે મર્યો ये जीव क्या इच्छा तबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. एक જ ભૂલ છે અનાદિકાળથી. આ જીવ ઈચ્છા કરે છે, આત્મા આત્માર્થ સત્સંગ સિવાય. આ જ ભૂલ છે. કોઈ બોલતો કઈ છે જ નહીં અમારી ઈચ્છા. તો કેમાં છે? હમણાં આવશે. સ્વરૂપમાં સ્થિત છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહી. તો મુંબઈ કેમ ગયા? વિતરે પૂર્વ પ્રયોગ. એ બોલે છે અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ. એવું આ સદગુરુનું લક્ષણ છે. સદગુરુ હાલતા ચાલતા દેહધારી ભગવાન છે. આત્મસિદ્ધિની 10મી ગાથા છે ને, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ. એનું ભાષાંતર ગોપાલદેવે કર્યું છે પાછું. એટલે આત્મસિદ્ધિની ઘણી બધી ગાથાના અર્થ ગોપાલદેવે જ કર્યા છે. વચનામૃતમાં જ છે. એની પહેલી લીટીનો સહેલો અર્થ કર્યો, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. આ તો બધું શાસ્ત્રીય પરિભાષા છે, સિદ્ધાંત બોધ છે ને. ગોપાલદેવે લખ્યું સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. બીજો ભાગ સરખો જ રાખ્યો, અપૂર્વાણી પરમ સદગુરુ લક્ષણ. કેટલું સહેલું કરી નાખ્યું. સ્વરૂપમાં સ્થિત છે, ઈચ્છા રહિત છે, તો વિચરિત શા માટે? પૂર્વ પ્રયોગે પહેલા કર્મ બાંધ્યું છે એટલે. એની વાણી અપૂર્વ છે, પરમ શ્રુત છે. જે પૂછો એનો જવાબ આપશે. સૂત્ર લઈને ઉપદેશ આપવાની આગળ ઉપર જરૂર પડશે નહીં. કેમ? સૂત્રને તેના પડખા ફેરવી લીધા બધા. બધું જાણીએ છીએ. 9.5 વર્ષે ભણતા ઉઠી ગયા. 11 વર્ષ, 1.5 વર્ષમાં બધા આગમો ફેરવી લીધા. 9.5 થી 11, 1.5 વર્ષ. હવે સૂત્ર લઈને ઉપદેશ નહીં આપવો પડે તો 1.5 વર્ષમાં આટલું બધું કેમ થાય? આપણે હજી આંખ આમ ખોલીને ટટારું ભરીને ક્ષમામાં બોલીએ તો ભૂલ થઈ જાય. ભૂલ કદાચ ન થઈ તો હાથમાં ચોપડી હોય તો આમ ધરપત રહે જાય કે વાંધો નહીં આવે, ખોલી જોશું. ભલે ખોલે નહીં. ગોપાલદેવ એમ કે છે કે એક શ્લોક વાંચતા, વિચારતા, સંભાળતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. કાંઈ પણ બોલે, પુણ્ય, પાપ, દીક્ષા, મોક્ષ, કેવળ જ્ઞાન, સંકિત, સિદ્ધ, હજારો શાસ્ત્રમાં એવી શું લખ્યું છે તરત જ ઉપયોગ ફરી વળી જાય. જૈન જૈનેતરના બધા. એને ચોપડાને શું જરૂર હોય? એનો જીવતો દાખલો આત્મસિદ્ધિ લખીને ત્યારે પાનામાં ફેરવતો નહોતો કે આમાંથી આટલું ને આમાંથી આટલું. ઊંચું જોયું જ નહોતું. એકી કલમે કરી પૂરી કૃપાળોએ આસવદ એકમે સિદ્ધિજીને. ઊંચું જ નથી જોયું તો કે અંબાલાલનો હાથ થાકી ગયો છે કે નહીં? આજ્ઞા આપેલી અંબાલાલ ફાનસ ધરો. હવે ન કે હવે મૂકી દો ત્યાં સુધી કેમ મુકાય? દેહ પડે તો ફાનસ પડે, એમને ફાનસ પડે જ નહીં. દેવીની જેમ ઉભા રહ્યા. સમીપ રહી એક અંબાલાલે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂર્વ કૃપાળુ આસો દેકમે સિદ્ધિજી. આ કાળમાં બનેલું છે બધું. ખાલી કલમ ને પેન હતા. આજુબાજુ પુસ્તકનો ઢગલો નહોતો કે આગળ થાણાંગ સૂત્રમાંથી આટલું લઈએ, સમયસરમાંથી આટલું લઈએ, ઉપનિષદમાંથી આટલું લઈએ. કેમ? એક શ્લોક સંભાળતા, વાંચતા, વિચારતા. એને આત્માર્થી વિશે લખવું છે, એને મતાર્થી વિશે લખવું છે, એને કેવળ જ્ઞાન ઉપર લખવું છે. તો હજારો શાસ્ત્રમાં શું લખ્યું છે એ ઉપયોગ ફરી વળે. ફાનસ ના અજવાળે કલમ બોલતા જાય, લખતા જાય, બોલતા જાય, લખતા જાય. લખી નાખ્યું, સમજાવ્યો સંક્ષેપમાં, સકળમાં, નિર્ગ્રંથ લીટો કર્યો. પછી સાધન સિદ્ધ દશાએ કઈ સંક્ષેપે, ટૂંકામાં બધું લંબણમાં કહી દીધું. આનંદ આવે એવું વાત છે. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે. હજારો એટલે 1001 તો નહીં હોય ને, 1002 નહીં, એમ થોડું તો વધારે હશે. લાખ તો ન જ કહેવાય ને. વચમાં રાખીએ તમારું નહીં મારું નહીં, 50,000 એટલે અડધો લાખ. એક શ્લોક સંભાળતા અડધો લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે. 142 ગુણ્યા અડધો લાખ, 71 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળ્યો. પછી આત્મસિદ્ધિ લખાણી ને 1.5 કલાકમાં. 14 પુરનો સાર કુપોદે લખ્યું, સમજાવો સંક્ષેપમાં. સફળ માર્ગ નિર્ગ્રંથ તીર્થંકરે બોધેલો માર્ગ આગમમાં જે છે દ્વાદશાંગીમાં 14 પૂર્વમાં.
એ અમે આ 142 ગાથામાં સમાવેશ કર્યો છે. આ 71 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળ્યો પછી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. એટલે મહાવીર સ્વામી જે બોલેલા એ આત્મસિદ્ધિમાં છે. એને કહેતા આગળ થોડુંક ન ગમે સંપ્રદાય લીધે. એટલે બધા આગમો કોણે લખ્યા? તીર્થંકરે કલમ ઉપાડી જ નથી. તીર્થંકર બોલે ખાલી, એનો આશય જળવાઈ રહે અને ગણધર આગમ રચે. મુખ્ય સુધર્મા સ્વામી કહેવાય. પટ્ટ શિષ્ય ગૌતમ, પણ આગમની બાબતમાં સુધર્મા સ્વામી બહુ લાંબુ જીવ્યા. એટલે કોણે લખ્યા છે આગમ? ગણધરે. બોલેલા કોણ? તીર્થંકર. એટલે આશય તો એનો એ જ છે, પણ કોઈ તીર્થંકરે કલમ ઉપાડી નથી. કબીર કહે છે મથી કાગજ છુઓ નહીં, મથી એટલે શાય, કલમ ઘસો નહીં હાથ, કાગળ ઉપર કલમ બોલીને શાય ઘસતા નહીં, મથી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત, કબીરા મુખ સે બતાઈ બાત. જે ઉપનિષદ 4 વેદમાં વાત કરી છે મોઢાથી વાત કરો. કબીર પોતે અભણ હતા. કબીરની વાણી છે ને બીજા ભક્તોએ ઝીલી છે. પ્રીતમ આંધળા હતા. પ્રીતમની વાણી છે ને બીજા ભક્તોએ ઝીલી છે. આ બધું ઉપાધિઓ વખાણ્યા છે બેયને, પ્રીતમને કબીરને માર્ગાનુસારી કહે છે. આ કુપોદે પોતે લખ્યું છે. હસ્તાક્ષરમાં આત્મસિદ્ધિ છે. આપણામાંથી ઘણા બધા દર્શને કર્યા છે. મૂળ આત્મસિદ્ધિ પ્રત્ન 680માં પ્રત્ન, 20 દુહા યમ નિયમ, કેટલા બધા પત્રો. આ બધા પત્રો હસ્તાક્ષરમાં છે. એટલે કોણે લખ્યું છે? મહાવીરે. તો એક વાણી ગણધરે લખેલી મળે, બાજુ મહાવીર સ્વામીના હાથે લખેલું મળે. આપણે કયું લઈએ? તો તીર્થંકરની વાણી છે. એટલે ગણધરની વાણી ખોટી છે એમ નથી કેવું આપણે. પણ મહાવીર સ્વામી એક પત્ર લખ્યો છે 3 પાનાનો. એક પત્ર ઇન્દ્રભૂતિ ગૌતમે કે સુધર્મા સ્વામી લખ્યો છે. બેમાંથી એક જ લેવાનો છે આત્મા. આપણે કયો લઈએ? તો તીર્થંકરની વાણી છે. હસ્તાક્ષરમાં છે 1000 પત્ર. આત્મસિદ્ધિ હસ્તાક્ષરમાં છે. સમજાવો સંક્ષેપમાં સકળમાં નિર્ગ્રત. આ અનુભવ આવે પછી વચન અસર કરે ને. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે. બ્રહ્મચારી કહે છે મોક્ષ ટણી નહીં વાર. એટલું ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંબંધ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે? તો પછી વ્યવહારમાં બધું કાંઈ ઈચ્છા નથી. તો કુપોદે લખ્યું છે 360માં, જે પૂર્ણ કામપણું છે. કંઈ જોતું જ નથી. કામ એટલે ઈચ્છા. ત્યાં સર્વજ્ઞતા છે. કુપોદે કંઈ જોતું જ નથી. એ કુપોદે સર્વજ્ઞ છે. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. કાંઈ પણ કામ બાકી છે ને વ્યવહારમાં, લાદી બદલવાનું, પંખા બદલવાનું, એ આત્મજ્ઞાની ન હોય. એમ 360માં લખ્યું છે. એક પણ કામ બાકી હોય એ આત્મજ્ઞાની ન હોય. જ્યાં પૂર્ણ કામ પણ હોય એટલે ઈચ્છા કંઈ છે જ નહીં, ત્યાં સર્વજ્ઞતા છે. એટલે પૂર્ણ જ્ઞાનીનું લક્ષણ છે કુપોદે. સાવ નાનો પત્ર છે 360માં. એને મથાળે લખ્યું જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. તો કેમ ચાલે વ્યવહાર? પૂર્વ પ્રયોગ આદિ કારણે બધું ચાલે ધક્કે. પૂર્વ પ્રયોગી મોક્ષે જાય પૂર્વ પ્રયોગથી, તો વ્યવહાર તો ચાલે જ ને. કેમ? पहले प्रारब्ध बना, पीछे बना शरीर. शरीर सौ प्रारब्ध को, जो लोहा कुटे लोहार. सुंदर चिंता मत कर, तू कर ब्रह्म विचार. એ કાર્મણ શરીરમાં બધું લખેલું જ છે. માતા કોણ, પિતા કોણ, આયુષ કેટલું, ખાશે શું, રોગ કેટલા થશે, કેટલો જાડો થશે, પાતળો થશે, લાંબો થશે, સ્ત્રી થશે કે પુરુષ, બધું લખેલું છે. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. એટલે 1 લીટર દૂધ હોય સ્તનમાં, ધીરે 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 બને, 9 મહિના તૈયાર થાય. ખાશે શું? સીધો થોડું ભાજી પાવન બિસ્કિટ ને બધું ખાવા મળશે, આઈસ્ક્રીમ ચાટવા મળશે.
એટલે પહેલા તૈયાર હોય, પહેલે પ્રાર્થ બના, પીછે બના શરીર. જૈનેતરમાં કહે છે, સુંદરદાસે કહ્યું છે. ફિકર ક્યાં છે? આપણા હાથમાં છે જ નહીં આ ખાતું. આત્મા તો આપણા હાથમાં છે, કરશે તો જ થશે. પ્રારબ્ધ અને આયુષ્ય બે સૈનિક સાથે છે જ જન્મથી, એ નક્કી કરશે. ઠેઠો ઠેઠ સુધી રહેશે, મોત સુધી, જન્મથી મરણ સુધી. પ્રારબ્ધ અને આયુષ્ય એ નક્કી કરશે ક્યાં લઈ આવવાનો. માંદો કરવો, સાજો કરવો, ગરીબ કરવો, પૈસાવાળો કરવો, વ્યવહારે. આત્મા થશે કે નહીં, એ કરશે તો જ થશે. એટલે કહે છે કે વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, ખબર જ નથી કાંઈ. કોણ પ્રધાન છે, કોણ વડાપ્રધાન છે, કોણ કમિશનર છે, કઈ ચૂંટણીમાં કેટલી સીટ મળીને કોણ જીતી ગયું, અને બધું ખબર હોય. આત્મસ્થિતિ ભૂલ પડે, આમાં ભૂલે ન પડે, બરોબર કે કેટલા રન થયા છે અક્ષરે અક્ષર ખબર હોય. ભાગાકાર ગુણાકાર કરતો હોય, આટલા બોલમાં આટલા રન બાકી છે, હવે હાર છે કે જીત છે એ સાચો પડે એટલો હોશિયાર થઈ ગયો હોય. એટલે કોઈ કે જગત કેમ ચાલે તમને ખબર જ નથી કાંઈ. આ બધી વી કથાના ખાતામાં આવે. આત્મા સિવાયની બધી વાત છે ને. સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા. આ વી કથા છે, સમતામાં રહી જ ન શકે. સામાયિકનો દોષ છે આ વી કથા. આ પ્રમાદના ખાતામાં આવે. ચારે ચાર કથા. પાંચ ઇન્દ્રિયના વિષય પ્રમાદના ખાતામાં આવે. ચાર કષાય, ક્રોધમાન માયલમ, પ્રમાદના ખાતામાં આવે. એ ચાર કષાય, ચાર વી કથા 8, પાંચ ઇન્દ્રિયના વિષય 13, સ્નેહ અને નિંદ્રા, શિક્ષાપાઠ 50, પ્રમાદના કોપો 15 પ્રકારના પ્રમાદ. એ 18 કલાક કામ કરતો હોય ને, આત્મા ન હોય, સત્સંગ ન હોય. ના, મારે 70 વર્ષના મા બાપ છે અને 4 બેનને પરણવાની બાકી છે, એનો કર્મ. હું ક્યાંથી ભક્તિ કરું? એનો કર્મ. કોણ શું કરે એ પ્રમાદના ખાતામાં જ ગણાય. રક્ત તૂટી જાય, પરસેવે રેપઝેપ થઈ જાય તોય પેટ તો ભરવું જ પડશે. ના, નથી ભરવું. નથી ભરવું ક્યાં? ભરાવડાવશે અને કામ કરી ગણાય એ પ્રમાદના ખાતામાં. આત્માની અનાદરતા, આદરતા એટલે શરૂ કરવું, આદરવું. અનાદરતા શરૂ ન કરવું, આ પ્રમાદના ખાતામાં આવે. એટલે સતત આપણે બધા પ્રમાદ હોય, પ્રમાદમાં જોઈએ. પ્રમાદને લીધે જીવ મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. એટલે થોડું ઘણું મળ્યું હોય, પ્રમાદ કરે એટલે પાછું ભૂલી જાય. બધું ખબર હોય. નિંદા સ્તુતિ જનકી, વાર્તા વધુ ધનકી. જેટલું સાસુને ખબર હોય ને એટલું કેટલું કરિયાવર લાવી છોકરી પાડોશીને ખબર હોય. નિંદા સ્તુતિ જનકી, વાર્તા વધુ ધનકી. વધુ એટલે પુત્ર વધુ ને ધન પૈસા બધું ખબર હોય. વી કથાના ખાતામાં આવે. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એટલે કે છે વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો જ નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. કે જોતું જ નથી પછી કોણ દુશ્મન ને કોણ મિત્ર. હરીફાઈ હોય તો દુશ્મન થાય, ક્યાંક જોતું હોય તો મિત્ર દોસ્તી કરે. અમારે કઈ જોતું નથી, એટલે શત્રુ મિત્ર કઈ છે જ નહીં. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. બધું અનુભવવાણી છે. પ્રયોગ વીર છે કાકા કાલેલકર. આચરણમાં મૂકી અને જીવન જીવી ગયા છે. અમે દેહધારી છીએ કે કેમ? મંગળાચરણમાં લીધું તો આવ્યું એ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. મોક્ષમાળા શીખવાડવાની હતી. 3 સાધ્વી આરજા આવેલા વવાણિયા. હજી છપાણી નહોતી, હસ્તલિખિત મોક્ષમાળા તૈયાર હતી. પોપટલાલ મંજી ખબર લાવ્યા. વવાણિયા સમાચાર બધી ખબર લાવે કે 3 આરજા છે ને તમારે જવાનું છે અપાસરે શીખવાડવા મોક્ષમાં. આગમની વાત તમને પૂછવી છે. કે તું આવી જાય 2 વાગે. 1 વાગે જઈને ઉભા રહે. મેં તને 2 કહેલું કે કુપરનું ઘડિયાળ વગર ટાઈમ ખબર છે. જાય છે ને ઉપડ્યા. પોપડું મેં કે જોડા તો પહેરો પગમાં. ત્યારે યાદ આવ્યું કે પગ છે. ના, આરજાને બોધ આપવાનો છે, પાઘડી તો મૂકો. ત્યારે યાદ આવે કે માથું છે. અમે દેહધારી છીએ કે કેમ? એ સંભાળી ત્યારે માંડ પ્રસંગ બનેલો છે. મનસુખભાઈ પાઘડી પહેરતા અને પોતે પાઘડી પહેરતા. ક્યાંક જવાનું હશે ને એટલે પાઘડી પહેરવાનું કોઈ આ પહેરો. પોપટલાલ મેં કે આ પાઘડી મનસુખ માથે મૂકે છે
આ મનસુખને છે ને મારી પાઘડી છે. હું તો આત્મા છું, પાઘડી શરીર જ નથી તો આત્મા પાઘડી ક્યાંથી હોય? તરત જ કહે છે કુપોદો, એટલો ઉપયોગ હોય ને બોલવામાં. આ પાઘડી મનસુખ માથા ઉપર મૂકે છે, એટલે મારી નથી એમ. આપણે એમ કહીએ ને મારા ચપ્પલ નથી. માતુશ્રીના શરીરે તાવ આવવાથી કાલે મેલ ટ્રેનમાં બેસવાનું થશે. માતુશ્રીને તાવ આવે, માતુશ્રી તો આત્મા છે, હું આત્મા છું. આત્માને તાવ આવે, માતુશ્રીના શરીરે તાવ આવવાથી કાલે મેલ ટ્રેનમાં બેસવાનું થશે. આત્માથી લખાઈ ગઈ ને પછી લેટર આવ્યો, અર્જન્ટ તાવ, જલ્દી આવો. એટલે કોપોદે આ સંવાદ એકમે આત્માથી લખીને પછી ગયા તે વવાણિયા. એટલે કે છે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. છે વ્યવહારમાં છોકરા છૈયા, ઘર બારી, મહિને મહિને મની ઓર્ડર કરે. બહારથી ગ્રોથ લાગે ને, અંતરંગમાં મુનિવર છે, ખબર કેમ પડે? અમારે શું કરવું છે તે કોઈથી કળાય એવું નથી, એટલે ખબર પડે એમ નથી બીજાને કઈ. અમે બધાય પદાર્થથી ઉદાસ થઈને થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. ગમે તેમ એટલે ન ગમે એમ, એટલે હર કોઈ રીતે એમ ગમે તેમ વર્તીએ છીએ. વિચરે ઉદય પ્રયોગ. ખાવું હોય તો ખાય, પીવું હોય તો પીવે, સૂવું હોય તો સૂવે, જાગવું હોય તો જાગે, લખવું હોય તો લખે. ઈચ્છા નથી કાંઈ. પરમાર્થમાં ઉદય પ્રયોગે બોધ આપે. અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તે વર્તી છે. વ્રત નિયમનો કઈ નિયમ રાખ્યો નથી. નિસરણી ચડી ગયા છે, નિયમ શું? સૂર્યાસ્ત પછી ચોવિયારના પચકાણ, એને દિવસે નથી ખાવું, એને ચોવિયારના પચકાણની ક્યાં વાત કરો? પરિગ્રહ પ્રમાણ કે આટલી છૂટ કમાવાની અમારે જોતું જ નથી કાંઈ. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. એક પત્ની વ્રત, એક પતિવ્રત કે પરિગ્રહ પ્રમાણ અમારે કાંઈ જોતું જ નથી. કોઈ વ્રત નિયમનો નિયમ જ નથી કે કાંઈ અમારે કાંઈ જોતું જ નથી. તો આપણે તો નિયમમાં રહેવું પડે ને. અમારે કાંઈ કરવું જ નથી, અકર્તા થઈ ગયા છે સદેહે. વ્રત નિયમનો કોઈ નિયમ રાખ્યો નથી. જાત ભાતનો કોઈ પ્રસંગ નથી. આત્માને ક્યાં જાત હોય કઈ? જોઠાભાઈને લખેલું 37મા પત્રમાં, તમારો ગચ્છ કયો છે? તેરાપંથી, ખડતર ગચ્છ, ગોંડલ સંપ્રદાય, સ્થાનકવાસી, દેરાવાસી. હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં જોઈએ. ભૂલતા નહીં તમે. અમે બ્રાહ્મણે નથી, વાણિયાય નથી. જગતના સગળા દર્શનની માન્યતાને ભૂલી જાજો અને જૈન સંબંધી બધા ખ્યાલે ભૂલી જાજો. ક્યાં ખ્યાલ? શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, એટલે ખ્યાલ ભૂલી જાજો કે હું આત્મામાં છું. આ ભૂલતા નહીં, હું કોઈ ગચ્છમાં નથી. તો તમારો ધર્મ કયો છે? પછી કોઈ પૂછે તો જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. દ્વેષ વયો જાય, રાગે વયો જાય, વિતરાગ થઈ જાય. આ વિતરાગનો ધર્મ છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. આ ધર્મ અમારો. આપણે જે મત દર્શનની ખેંચતાના માર્ગમાં આવ્યા પછી કેટલી બધી છે. ના આટલું તો કરવું મારો નિયમ છે. આ સત્સંગના ભોગે નિયમ કરે છે. 491માં કુપોદે લખ્યું છે કે સત્સંગના ભોગે યમ નિયમનો આગ્રહ અપ્રધાન કરવો પડે. આ દ્વાદશાંગનું સળંગ સૂત્ર છે. સત્સંગ, સત એટલે આત્મા, આત્માનો સંગ થાય છે. યમ નિયમનો આગ્રહ અપ્રધાન કરવો પડે. ના, આ તો મારો નિયમ છે. સત્સંગના ભોગે યમ નિયમ કરે છે. આ ફળ કેવી રીતે મળે? ક્રિયાનું પૂર્ણ બંધાય. છૂટવાનું કેવી રીતે પૂર્ણ બંધાય? 491માં કુપોદે દ્વાદશાંગી એટલે 12 અંગનો સાર લખ્યો છે કે સત્સંગને આરાધે છે એ આત્માને આરાધે છે. સત્સંગને ગવેશે છે, આત્માને ગવેશે છે. છૂટી જશે જીવ. એટલે ફરી વાર સત્સંગના ભોગે યમ નિયમને બાજુમાં મૂકવો પડે, પછી તો સત્સંગ મળે, નહીં તો સત્સંગ વયો જાય. યમ નિયમનો આગ્રહ અપ્રધાન કરવો પડે. વ્યવસ્થિત કુપોદે બધું લખેલું છે. એટલે કહે છે સૌભાગભાઈનો સત્સંગ થાય ને, આત્માની વાત ને.
યમ નિયમનો આગ્રહ, વ્રત નિયમનો કઈ નિયમ રાખ્યો નથી. એ તો ચડી ગયા છે સીડી, અને પગથિયાનું શું જરૂર છે? આપણે તો નિયમ મારવા માટે જરૂર પડે ડગલે ને પગલે, એને શું? જાત ભાતનો કોઈ પ્રસંગ નથી. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી, કોઈ દુશ્મન જ નથી. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, બધા આત્મા જ દેખાય છે ને. બધા વહેલા વહેલા મોક્ષે જાઓ. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો, આત્માવસ્થા પ્રત્યે હો. વચનામું 430. આ સવિ જીવકોનું શાસન રસે કે ત્રીજે ભવે કર્મ બંધે છે ને તીર્થંકર થાય. આ ભવે બંધે, એવું બંધાઈ ગયું. એક જ જીવ પોતા થકી વિતરાગનો ધર્મ પામે તો સામેવાળો તીર્થંકર નામ કરવા બાંધે. તો જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવાનું છે આમ થકી બીજેથી નહીં, તો કેટલા જીવા પામે? તો કુપોષિત તીર્થંકર નામ કરવા કેટલી વાર બાંધે? એટલે લખ્યું કે તીર્થંકર થવા ઈચ્છા નથી, અમારે હવે જવું છે, ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે, હવે સમય નથી, જલ્દી પતાવી દઈએ. ચોગતિ ચોપડા 54 ચૂકવી સાદી અનંત અનંત સમાધિ સુખમાં બેસવું છે. કરવું નથી, કરાવડાવવું નથી, કરતા પતે અનુમોદન નથી આપવું, મનથી નહીં, વચનથી નહીં, કાયાથી નહીં, નવે કોટે છોડવું છે. ચોગતિ ચોપડા 54 ચૂકવી દેવા છે. તો ક્યાં જાય? સીધા લઈએ સાદી અનંત અનંત સમાધિ સુખમાં. કેવી રીતે જાય? કઈ દશાએ જાય? હવે અવસરે આપણે વાત કરશું કે કેવી દશા થઈ ગઈ છે, હજી બાકી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ